ભાવનગરના સિહોરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરલ, ગુંદાળા, ટાણા ગામમાં વરસાદ, થોરાળી, બેકડી, જાબાળામાં વરસાદ વરસ્યો છે। ત્યારે ભાવનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। સિહોર તાલુકાના વરલ, ગુંદાળા, ટાણા, થોરાળી, બેકડી ઉપરાંત જાબાળામાં ધોધમાર વરસાદ વરસ્યો। 2 દિવસથી વિરામ લીધો હતો વરસાદે અને ફરી એકવાર વરસાદે શરૂઆત કરી છે। ગરમીથી લોકોને રાહત મળી છે। ભાવનગરના ગારિયાધાર શહેરમાં પણ વરસાદ વરસ્યો। ગારિયાધારના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। રાજપૂતવાડી વાવ દરવાજામાં પાણી ભરાયા। રૂપાવતી બાયપાસ આશ્રમ રોડ પર પાણી ભરાયા। ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બપોર સુધી ભારે બફારાનો અનુભવ થયો હતો, ત્યારબાદ ફરી એકવાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો। ગારિયાધાર શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। શહેરમાં રાજપૂતવાડી વાવ દરવાજા, રૂપાવતી બાયપાસ રોડ, આશ્રમ રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા।